નમસ્કાર મિત્રો. અત્યાર સુધીમાં આપણા જેટલા પણ વિડીયો આવ્યા છે લગભગ બધા આપણે તબલા પર બનાવેલા છે, પરંતુ ઘણા મિત્રો એવા હશે કે જે તબલાની સાથે સાથે હાર્મોનિયમ પણ શીખતા હશે અને કદાચ એમને હાર્મોનિયમને લઈને પણ ઘણા બધા પ્રશ્નો હશે. તો આજે આપણે આ વિડીયોની અંદર હાર્મોનિયમની જેને કહી કે બેઝિક માહિતી, કે હાર્મોનિયમ શીખવા માટે કયું સારું, કયું લેવું જોઈએ, તો એના વિશે આપણે વાત કરશી કે હાર્મોનિયમ કઈ રીતે શીખી શકાય, શીખવામાં કઈ રીતે સહેલું પડે. આ રીતના આપણે આજે હાર્મોનિયમને લગતી બધી વાતચીત કરીશું. હવે સૌથી પહેલાં તો હાર્મોનિયમમાં લગભગ મુખ્ય 3 પ્રકાર આવે છે. એક છે ફિક્સ હાર્મોનિયમ, બીજું સાદું હાર્મોનિયમ અને ફોલ્ડેબલ, કે જે આપણે સુટકેસની જેમ લઈને જઈ શકીએ, ફોલ્ડેબલ હાર્મોનિયમ. જે ફિક્સ હાર્મોનિયમ હોય છે એ સાદું, જે પહેલાં આપણે આવતું એ ફિક્સ હાર્મોનિયમ, કે જેને આપણે સુટકેસની જેમ ગોઠવી ન શકીએ. અને ત્રીજું આવે સ્કેલ ચેન્જર. તો હાર્મોનિયમની અંદર એની જે રીડ આવે છે, કે જેને લાઈન પણ કહેવાય છે, સિંગલ લાઈન, ડબલ લાઈન, 3 લાઈન, 4 લાઈન અને હવે તો 5 લાઈન સુધીના હાર્મોનિયમ આવે છે. કે ફિક્સ હાર્મોનિયમ મોટા ભાગે લગભગ સિંગલ અને ડબલ એમ અને 3, 1, 2 અને 3 લાઈન, એટલે કે 1, 2 અને 3 રીડ સુધીના લગભગ જોવા મળતા હોય છે. ત્યારબાદ ફોલ્ડેબલ હાર્મોનિયમ. તો ફોલ્ડેબલ હાર્મોનિયમ જે સાદા હોય છે એ પણ સિંગલ લાઈન, ડબલ લાઈન, ટ્રિપલ લાઈન ના હોય છે. એ સિવાય સ્કેલ ચેન્જર. તો સ્કેલ ચેન્જર હાર્મોનિયમની અંદર 9 સ્કેલથી શરૂ થાય છે. 9 સ્કેલ, 11 સ્કેલ અને 13 સ્કેલ, જેની અંદર 3 લાઈન, 4 લાઈન અને 5 લાઈન સુધીના હાર્મોનિયમ પણ આવે છે. હવે બીજું કે હાર્મોનિયમ શીખવા માટે કયું સારું. જે ન્યૂ બિગિનર્સ છે, જેને હાર્મોનિયમ સાવ શરૂઆતથી જેને શીખવાનું છે, તો એના માટે બેસ્ટ હાર્મોનિયમ રહે છે 2 લાઈનનું. 2 લાઈનનું હાર્મોનિયમ શીખવામાં સહેલું પડે છે. પછી આવડી ગયા પછી એ સ્કેલ ચેન્જર લઈએ કે એ વાત અલગ છે, પરંતુ શીખવામાં 2 લાઈનનું સાદું હાર્મોનિયમ સરળ રહે છે. અને હાર્મોનિયમની અંદર રીડમાં પણ ઘણા બધા પ્રકાર આવે છે. એમાં મેલ આવે, બાસ મેલ આવે ડબલ લાઈનમાં. પછી 3 લાઈન હોય તો બાસ મેલ ફિમેલ, પછી બાસ મેલ મેલ. એટલે આવા રીડના પણ ઘણા બધા પ્રકાર આવતા હોય છે, કારણ કે હાર્મોનિયમનો જુદી જુદી જગ્યાએ યુઝ થતો હોય છે. કોઈ સંતવાણીમાં યુઝ કરતું હોય, કોઈ ગઝલ ગાયકીમાં યુઝ કરતું હોય, કોઈ ધૂન સત્સંગમાં યુઝ કરતું હોય. અને હરેક ગાવાવાળો પોતાના અવાજ એકોર્ડિંગ હાર્મોનિયમની રીડ સિલેક્ટ કરતો હોય છે. કોઈનો જો પાતળો વોઇસ હોય છે, કોઈનો જાડો અવાજ હોય છે, એ અનુસાર એના જે ગળાને ફિટ બેસે એ રીતની એ રીડ સેટ કરાવતા હોય છે. કે કોઈ મેલ લેતા હોય છે, કારણ કે બાસ મેલ હોય છે તો એમાં મધ્ય સપ્તકથી ઉપાડ થતો હોય છે, જ્યારે મેલ હોય છે તો મંદ સપ્તકથી એનો ઉપાડ થતો હોય છે. એટલે આ થઈ હાર્મોનિયમના પ્રકારની વાત. હવે જો આપણે હાર્મોનિયમની થિયરીની વાત કરી તો હાર્મોનિયમ કોઈ બી હોય, સાદું હોય તોય ભલે, સિંગલ લાઈનનું હોય તોય ભલે, ડબલ લાઈન હોય તોય ભલે, 3 લાઈન હોય તોય ભલે અને 5 લાઈન હોય તોય ભલે. હાર્મોનિયમનો લગભગ બધામાં થિયરી તો એક સરખી જ આવે છે. એમાં જે હાર્મોનિયમમાં મુખ્ય 3 વિભાગ આવે છે.
જે આપ જોઈ શકો છો કે આ પહેલી કાળીથી લઈ આ પાંચમી કાળી, 5 કાળી અને 7 સફેદ. આ જે છે એ સપ્તક કહેવાય છે. એક સપ્તકની અંદર 12 સૂર આવતા હોય છે, જેમાં 7 શુદ્ધ સ્વર આવતા હોય છે, એક તીવ્ર સૂર આવે છે અને 4 કોમળ સ્વર આવે છે. તો એ જ રીતે આ પ્રથમ સપ્તક, આ બીજું સપ્તક અને આ ત્રીજું સપ્તક, મંદ, મધ્ય અને તીવ્ર. આ હાર્મોનિયમ, કોઈ બી હાર્મોનિયમ હોય એની અંદર આ સરખી જ થિયરી હોય છે. પછી વધારાના સૂર આપેલા હોય છે, પરંતુ નોર્મલી જો હાર્મોનિયમની આપણે વાત કરી તો મંદ, મધ્ય અને તીવ્ર સપ્તક, 5 કાળી અને 7 સફેદ, એમ કુલ મળીને એક સપ્તકની અંદર 12 સૂર આવતા હોય છે, જેમાં સા, રે, ગા, મા, પા, ધા, ની, સા. સા અને પ એનો શુદ્ધ જ સ્વર આવતો હોય છે. મ છે એ તીવ્ર સૂર આવે છે અને બાકીના જે 4 છે રે, ગા, ધા અને ની એનો કોમળ અને તીવ્ર, કોમળ અને શુદ્ધ બંને સૂર આવતા હોય છે. એટલે કોઈ બી હાર્મોનિયમની અંદર 3 સપ્તક આવે છે, મંદ, મધ્ય અને તીવ્ર. હરેક સપ્તકની અંદર 12 સૂર આવતા હોય છે અને 12 સૂરની અંદર 7 શુદ્ધ, 4 કોમળ અને 1 તીવ્ર સૂર આવતો હોય છે. હવે બીજું કે જ્યારે તમારે હાર્મોનિયમ શીખવાની શરૂઆત કરવી હોય તો કોઈ પણ વસ્તુ 2 રીતે શીખી શકાતી હોય છે. પછી તબલા હોય તોય ભલે, હાર્મોનિયમ હોય તોય ભલે, અને અન્ય કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ. એક જે એની કાયદેસરની થિયરી, એની પ્રેક્ટિકલી જે આપણે કોઈ ક્લાસીસમાં શીખવાડતું હોય, કોઈ ગુરુ પાસે શીખવા જતા હોય એ રીતે. અને એ જ છે તમે તમારી કોઠા સૂઝથી, તમારા ઘર પરિવારમાં કોઈ વગાડતું હોય અને આવડતું હોય અને તમે તમારા કોઠા સૂઝથી રાગને સમજો. કારણ કે હાર્મોનિયમ શીખવા માટે રાગ અને એના થાટ, એના અલંકાર આ મુખ્ય વસ્તુ છે. કોઈ પણ વસ્તુને વગાડવા માટે સૌથી પહેલાં એના રાગને સમજવો પડતો હોય છે, ત્યારબાદ એમાં આવતા થાટ પ્લસ અલંકાર એને તમારે સમજવા પડતા હોય છે. અને જ્યારે પણ જે લોકો નવી હાર્મોનિયમ શીખવાની શરૂઆત કરતા હોય છે તો સૌથી પહેલી એની ક્લાસીસમાં એ પછી જાય. સૌથી પહેલાં તો એને પોતાનું એક ઘરે હાર્મોનિયમ લેવું પડે. પછી ભલે સિંગલ લાઇન, ડબલ લાઇન કે કોઈ બી હોય, પોતાની સુવિધા મુજબ એ લઈ શકે. સૌથી એને પહેલું કામ એ કરવાનું કે કમસે કમ 2-3 મહિના સુધી માત્ર આ જે કી છે સફેદ અને કાળી, એના પર માત્ર આંગળાની જ પ્રેક્ટિસ કરવાની છે, કે જેથી કરીને તમારા આંગળા વ્યવસ્થિત હાર્મોનિયમ પર, કીબોર્ડ ઉપર ચાલી શકે. જ્યાં સુધી તમારા આંગળા આમ ફીસલી જાય ત્યાં સુધી તમારે એ પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખવાની છે. પછી 1 મહિનો લાગે, 2 મહિના લાગે, 3 મહિના લાગે, પરંતુ પહેલી પ્રેક્ટિસ આ. જ્યારે તમને એવું લાગે કે આપણા આંગળા હવે વ્યવસ્થિત હાલવા માંડ્યા છે, તો એ રીતે જ્યારે તમને એમ લાગે કે ના હવે મારા આંગળા વ્યવસ્થિત ચાલવા લાગ્યા છે, મારો હાથ છટકતો નથી, ત્યારે તમે પછી રાગને સમજવાની, એના થાટને સમજવાની, એના અલંકારને સમજવાની, અને બની શકે તો કોઈ જે અનુભવી વ્યક્તિ છે એની સલાહ સૂચન જો મળશે તો આ વસ્તુ જલ્દી મગજમાં બેસશે.
કારણ કે હાર્મોનિયમ એક એવું વાદ્ય છે કે જ્યાં સુધી રાગને નહીં સમજાય ત્યાં સુધી તમે એ વસ્તુને અહીંયા ઉતારી નહીં શકો. એટલે કહેવાનો મતલબ કે નવું હાર્મોનિયમ લઈ એમાં પ્રેક્ટિસ કર્યા પછી કહેવાનો ભાવ એ કે હાર્મોનિયમ જે નવા બિગિનર છે એ લોકો માટે 2 લાઇનનું સાદું હાર્મોનિયમ ખૂબ કમ્ફર્ટ રહે છે. અને નોર્મલી તો પછી એવું છે કે જેવી તમારી પાસે સગવડ. પણ મારું એવું સજેશન છે કે થોડું મોડું લેજો, પણ જો પાલિતાણા રીડનું હાર્મોનિયમ મળતું હોય તો એના સૂર અને જગ વિખ્યાત છે અને ખૂબ એની રીડ સારી આવે છે. ત્યારબાદ જો તમે સાગનું, આ મારું જે હાર્મોનિયમ છે આ સાગનું છે, સાગ કેબિનેટનું છે અને આ 2 લાઇનનું જ છે સાદું હાર્મોનિયમ. પરંતુ સારું હાર્મોનિયમ લેવું બને ત્યાં સુધી. અત્યારે બજારની અંદર ખૂબ સસ્તા હાર્મોનિયમ પણ આવે છે, પરંતુ એના સૂર ને એ બધું એટલું સારું નથી હોતું. એટલે લગભગ 20,000ની આજુબાજુમાં 2 લાઇનનું સાગ કેબિનેટનું 9 સ્ટોપરનું હાર્મોનિયમ ખૂબ સારું મળી જતું હોય છે, જેનું ફિનિશિંગ આમ તમે જુઓ ને તો હું તમને આ હાર્મોનિયમ બતાવું. ખૂબ જ સુંદર મજાનું હાર્મોનિયમ છે અને વગાડવાની પણ એટલી મજા આવે અને શીખવાની પણ એટલી મજા આવે. એટલે કહેવાનો ભાવ કે જ્યારે પણ તમે હાર્મોનિયમ લ્યો તો કોઈ એવા વ્યક્તિને સાથે લઈ જાઓ કે જે વર્ષોથી હાર્મોનિયમ વગાડે છે. હાર્મોનિયમ લેવામાં ક્યારે ઉતાવળ ન કરવી. અનુભવી વ્યક્તિને, અનુભવી કલાકારને, કોઈ જે વર્ષોથી વગાડતો હોય એવા વ્યક્તિને હંમેશા સાથે લઈને જવું. તો બસ મિત્રો, આ હતી હાર્મોનિયમની થોડી ઘણી માહિતી. આશા રાખું છું કે જેમ તબલાના વિડીયો આપ બધાને પસંદ આવ્યા છે અને આપમાંથી ઘણા બધા લોકોને એમાંથી કંઈક શીખવા મળ્યું હશે, તો હાર્મોનિયમને લઈને ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે તો એને પણ આ બધું ક્યાંક ને ક્યાંક કામ લાગશે. જય માતાજી, જય ગુરુદેવ.